નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અંબાલાલ પટેલની આગાહી. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય 6 ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ. જો તમારે બેંકનું કામ હોય તો જલ્દી પતાવો. ઓક્ટોબરમાં બેંકો 21 દિવસ બંધ રહેશે. ગુજરાતની પાણીની ચિંતા ટળી. નર્મદા ડેમ 98% ભરાયો. ભાજપના વરિષ્ઠ નેતાનું 93 વર્ષની વયે નિધન. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. વડોદરા એરપોર્ટને મળી બોમ્બની ઉડાવવાની ધમકી. ચેકિંગ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા ધબડાટી બોલાવે તેવી આગાહી. વેલમાર્ક લો પ્રેશર સક્રિય. 3 તારીખથી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા પ્રારંભ. 2 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. માંડવી કિમ રોડ પર ટ્રકના કેબિનમાં લાગી ભીષણ આગ. ટ્રક બળીને ખાક. એશિયા કપ બાદ ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝ માટે મેદાનમાં ઉતરશે. નવસારીમાં વિનાશક વાવાઝોડાએ વેર્યો વિનાશ. 150થી વધુ ઘરોના ઉડી ગયા છાપરા. રશિયાએ યુક્રેનની રાજધાની પર 100 ડ્રોન સાથે કર્યો સૌથી મોટો હુમલો. સેંકડો ઘરો થયા તબાહ. સુરત ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા જલેબીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા. વધુ એક દેશમાં યુવાનોએ સરકાર ઉથલાવી. હિંસક આંદોલનમાં 22ના મોત. 100 ઇજાગ્રસ્ત. શહેરોમાં કરફ્યુ. એક જ રાતમાં ગાઝા પર ઇઝરાયેલના 140 હુમલા. હમાસની અનેક ઇમારતો હથિયારો નષ્ટ. ચીનને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર. અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ડેમ.